નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણું ચેપ્ટર 3 છે ધંધાકીય સેવાઓ 2. આની અંદર અગાઉ આપણે બેંકના વિવિધ જે પ્રકારો છે એના વિશે ચર્ચા કરી હતી. આજે બેંકની જે જુદી જુદી સેવાઓ છે, વિવિધ સેવાઓ છે, તેના વિશે અભ્યાસ કરીશું. બેંકની સેવાઓ. બેંક છે જુદા જુદા પ્રકારની ઘણી બધી સેવાઓ આપે છે. આપણે બેંકના પ્રકારની અંદર અને અગાઉ પણ ચર્ચા કરી કે જો બેંકની સેવાઓનું લિસ્ટ બનાવવા જઈએ તો અત્યારે ખૂબ જ લાંબુ થઈ જાય. બેંકના મુખ્ય કાર્યો આપણે જોયા હતા, જેમાં રોકાણ કરવું, ધિરાણ કરવું અને થાપણો સ્વીકારવી. આ બેંકના મુખ્ય કાર્યો છે. રોકાણ કરવાનું કાર્ય, ધિરાણ કરવાનું અને થાપણો સ્વીકારવાનું. આ ઉપરાંત બેંક અનેક કાર્યો કરે છે જે ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા. બેંક જે છે એ પોતાના જે ગ્રાહકો છે એ ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. તો કે નાણાકીય વ્યવહારો કેવા? તો કે એની ચેકબુકમાં એન્ટ્રી, તેના જે નાણાં આવ્યા છે તે જમા કરવા, એના ઉપાડ અંગેના એના લખેલો ચેક છે ઇસ્યુ કરવાના, એને ચેક જમા કરાયેલો છે તે સ્વીકારવાના. આવા ઘણા બધા ગ્રાહકના જે નાણાકીય વ્યવહારો છે એ સંભાળવાનું કામ છે એ બેંક દ્વારા કરવામાં આવે છે. પછી શાકપત્ર આપવા. શાકપત્ર આપવાનું કાર્ય છે એ પણ બેંક દ્વારા કરવામાં આવે છે. ટ્રાવેલર્સ ચેક આપવા. વિદેશીની અંદર પ્રવાસ, આપણે અગાઉ ચર્ચા કરી કે પ્રવાસનું પ્રમાણ અત્યારે વધારે ને વધારે થઈ રહ્યું છે, મુસાફરોની સંખ્યા વધી રહી છે, ત્યારે શાકપત્ર, ટ્રાવેલર્સ ચેક, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ પણ ઇસ્યુ કરે છે. અને આપણે આરટીજીએસ અને એનઈએફટી જેવી જે સુવિધા છે નાણાં ટ્રાન્સફર કરવાની, એ પણ સુવિધા આપે છે. બેંક ઓવરડ્રાફ્ટ આપણે અગાઉ જોયું કે જે ખાતામાં નાણાં જમા છે એના કરતાં વધારે ઉપાડવાની ચોક્કસ ટૂંકા ગાળા માટે જે સવલત આપે છે તે બેંક ઓવરડ્રાફ્ટ છે. લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત હોય તેવા કાર્યો પણ આ બેંક કરે છે. તો હવે ઘણા બધી સેવાઓ છે. એ સેવામાંથી આપણે બેંકની સેવાઓમાં પહેલી બેંક જે સેવા છે તે જોઈએ, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. બેંકની સેવાઓમાં પહેલી સેવા છે ડ્રાફ્ટ. ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. આ સેવાની અંદર ડ્રાફ્ટ એટલે શું, પહેલાં એ આપણે સમજીએ. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. આપણને એક બેંક છે એ અન્ય બેંકની શાખા જે છે એ શાખા પર લખેલો ચેક, એને આપણે ડ્રાફ્ટ તરીકે ઓળખીએ. ડ્રાફ્ટનો અર્થ આપણે જોઈએ તો કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. પ્રશ્ન પૂછાય કે ડ્રાફ્ટ એટલે શું? તો કે ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. હવે ડ્રાફ્ટ જે છે એમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય. આપણે જે ડ્રાફ્ટ જે નામનો કઢાયો છે તો કે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે ડ્રાફ્ટની અંદર.
આ ડ્રાફ્ટની અંદર જે વ્યક્તિ છે જેને તમે ડ્રાફ્ટ મોકલવા માગો છો, તો જેને તમારે મોકલવાનો છે એ વ્યક્તિ છે, એ વ્યક્તિના નામનો જે ઉલ્લેખ જે છે એ ઉલ્લેખ કરેલો હોય છે. એટલે કે વ્યક્તિના નામનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે અને તે વ્યક્તિને નાણાં ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. જે વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો છે એ વ્યક્તિને નાણાં જે ચૂકવણી કરવાની છે એ નાણાં ચૂકવણીનો હુકમ કરવામાં આવે છે. હવે આપણે એક ડ્રાફ્ટ ઇસ્યુ કર્યો હોય, હવે ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવી લેવામાં આવે અને બેંક ડ્રાફ્ટ નિર્દેશ કરેલી વ્યક્તિને નક્કી રકમ ચૂકવી દેવાની ખાતરી આપે છે. આપણે દાખલા તરીકે કોઈ વ્યક્તિના નામનો ડ્રાફ્ટ કઢાવવો છે, કોકને નાણાં મોકલવા માગીએ છીએ, તો બેંકમાં જઈ જેટલા નાણાં મોકલવાના હોય એ નાણાં જમા કરાવી દેવાના, કે અવેજ છે જે ડ્રાફ્ટમાં જેટલી રકમ આપણે ચૂકવવા માગીએ છીએ એ રકમ બેંકમાં જમા કરી દેવાની અને જે વ્યક્તિને આપણે નાણાં ચૂકવવાના છે એના નામનો ઉલ્લેખ કરવાનો થાય છે. એટલે કે એ નાણાં એને ચૂકવવાનો હુકમ થાય છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિને નાણાં મોકલવા માગતો હોય તો તે બેંકમાં જાય અને બેંક ડ્રાફ્ટને જે કમિશન આપવું પડે એ કમિશન પણ આપવું પડે છે. પહેલાં તો 10,000 રૂપિયા કોઈ વ્યક્તિને આપણે ચૂકવવા છે તો 10,000 રૂપિયા બેંકમાં ભરવાના. જે વ્યક્તિને આપણે 10,000 ચૂકવવાના છે એ વ્યક્તિનું નામ, એને ચૂકવણીનો હુકમ આપણે કરીએ છીએ કે આ વ્યક્તિને ચૂકવવાના છે. સાથે બેંકને જે કમિશન ચૂકવવાનું છે એ કમિશન આપી તેટલા નાણાંની જે આપણે જેટલા નાણાં મોકલવા માગતા હોય એટલા નાણાંનું ડ્રાફ્ટ કાઢી આપવા આપણે બેંકને વિનંતી કરવાની હોય છે. અને નાણાં મોકલનાર જેને નાણાં આપવા માગે છે તેને તેના નામના ડ્રાફ્ટ બેંકને કાઢી આપવાનું કહેવામાં આવે છે. બેંક જે છે એ નાણાં લેનારના નામના નાણાં જે છે એ જે નાણાં લેનાર છે એના સ્થળ પરની પોતાની જે શાખા છે એ પોતાની શાખા અથવા તો જેની સાથે સમજૂતી થઈ હોય. બેંક તો પહેલાં શું કરશે કે નાણાં ચૂકવણી કરતો એક હુકમ છે, જે વ્યક્તિને આપણે નામનો ઉલ્લેખ કર્યો છે એ વ્યક્તિને નાણાં ચૂકવવાના છે, એટલે કે નાણાં છે એ બેંકમાં જમા કરવાના. સાથે બેંકનું કમિશન જે છે એ બેંકે જે નક્કી કરેલું હોય જે એ કમિશન પણ ચૂકવવું પડે છે. અને પછી બેંકને વિનંતી કરવાની કે આ નામની વ્યક્તિને અમારે નાણાં મોકલવા છે તો આ ચેક તમે કાઢી આપો. અને એ નામની વ્યક્તિ છે એને નાણાં પહોંચાડવા માટે બેંક છે એની શાખા ત્યાં આવેલી હોય અથવા તો અન્ય બેંકની શાખા હોય કે જેની સાથે સમજૂતી થઈ હોય તેને બેંક, એવી જે બેંક હોય એને રકમ ચૂકવી આપવામાં કહેવામાં આવે છે. હવે ડ્રાફ્ટ છે એ એકાઉન્ટ પે હોય. શું હોય છે? એકાઉન્ટ પે હોય. ડ્રાફ્ટ સામાન્ય રીતે એકાઉન્ટ પે હોય. એકાઉન્ટ પે એટલે કે જે વ્યક્તિ આપણે છે એને જેને નાણાં મોકલવાના છે એને જ આ રકમ મળે. એકાઉન્ટ પે છે એટલે એના ખાતામાં જમા થાય. હવે જેના નામનો આપણે ચેક લખ્યો છે, ઓવરડ્રાફ્ટ જે તૈયાર કર્યો છે એના ખાતામાં જ આ નાણાં છે એ જમા થાય છે. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. આ જે ડ્રાફ્ટ આપણે કર્યો છે એ ચેકની માફક રિટર્ન ન થાય, પાછો નથી આવતો, પરત ફરતો નથી, એટલે રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. ફરી વખત મિત્રો, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા બેંક જે છે અલગ અલગ પ્રકારની વિવિધ સેવાઓ આપે છે. આ સેવાઓ છે એ સેવાઓ પૈકી એક ડ્રાફ્ટ ઇસ્યુ કરવા માટેની છે. આપણે
જે વ્યક્તિને નાણાં મોકલવા માગીએ છીએ એ વ્યક્તિના નામનો આપણે આ ડ્રાફ્ટ કઢાવવાનો હોય છે. અહીંયા શરૂઆતમાં ડ્રાફ્ટ ઇસ્યુ કરવા એમાં વ્યાખ્યા આપી છે, કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. આપણે દાખલા તરીકે BOB છે, બેંક ઓફ બરોડા, ત્યાંથી ડ્રાફ્ટ કઢાયો, ડ્રાફ્ટ ઇસ્યુ કર્યો. હવે આપણા કોઈ પણ સગા સંબંધી કે જેને આપણે નાણાં ચૂકવવાના છે એને BOBમાં ગયા, આપણે એને 10,000 રૂપિયા મોકલવા માગીએ છીએ ડ્રાફ્ટ દ્વારા કે એને ચૂકવણી કરવાની છે. તો હવે આ 10,000 પ્લસ બેંકનું જે કમિશન હોય એ બેંકમાં જમા કરી દઈએ અને જે વ્યક્તિને આપણે નાણાં ચૂકવવાના છે એ વ્યક્તિનો નામનો ઉલ્લેખ કરવાનો હોય છે. એ વ્યક્તિના નામનો ડ્રાફ્ટ કાઢી દેવા માટે બેંકને આપણે વિનંતી કરવાની રહે છે. આ નાણાં છે અગાઉ ચૂકવી દીધેલા છે, સાથે કમિશન ચૂકવી દીધેલું છે. એટલે આ BOB છે એ દાખલા તરીકે આપણે સુરેન્દ્રનગરથી અમદાવાદના આપણા કોઈ પણ સંબંધી છે, બરાબર, એને આપણે નાણાં મોકલવા છે તો અહીંયા BOBની અન્ય શાખા અમદાવાદમાં હશે, બરાબર, એની શાખા એને એ વ્યક્તિને આ નાણાં ચૂકવી દેવાની ભલામણ કરશે, બરાબર. હવે બને એવું કે કદાચ આની શાખા ત્યાં ન હોય તો તેની સાથે સમજૂતી થયેલી અન્ય શાખા કે અન્ય જે એ સ્થળની જે બેંક છે એને આ નાણાં ચૂકવી આપવાની વાત કરશે. હવે આ નાણાં છે એ એકાઉન્ટ પે છે, એટલે કે જેનું તમે નામ લખ્યું છે એના ખાતામાં જ જમા થાય છે, રોકડા આપવામાં આવતા નથી, એના ખાતામાં શું થાય છે, જમા થાય છે. બીજી એક અગત્યની ડ્રાફ્ટની ખાસિયત એ છે કે તમે જેને નાણાં ચૂકવવા માગો છો એને નાણાં એના એકાઉન્ટમાં જ મળે છે, કદાચ ચેકની મારફત આ નાણાં છે એ રિટર્ન થતા નથી. ચેક આપણે હોય તો જેને ચેક લખીને દીધો હોય પરંતુ આપણા ખાતામાં એટલા નાણાં ન હોય, ચેક રિટર્ન થાય ન શક્યતા આવી રહેલી છે, બરાબર. તો આમાં એવું નથી થતું, કારણ કે અગાઉથી જ આપણે જેટલા મોકલવાના છે એ નાણાં બેંકમાં જમા કરાવવાના છે અને કમિશન પણ ચૂકવી દીધેલું છે. એટલે આમાં એવી કોઈ ઘટના બનતી નથી. તો અહીંયા પહેલી જ સેવા આપણે જોઈ ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. હવે ત્યારબાદ બીજા નંબરની આપણે સેવા જોઈએ તો તે સેવા છે બેન્કર ચેક, એટલે કે પે ઓર્ડર, બેન્કર ચેક. હવે અહીંયા પે ઓર્ડર, બેન્કર ચેક મતલબ પે ઓર્ડર. પે ઓર્ડર બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે. આપણે ડ્રાફ્ટને જોઈ એના જેવી જ, જેમાંની એક બેન્કર ચેક્સ છે. આવી ડ્રાફ્ટની જે સેવા છે એના જેવી ઘણી બધી બીજી સેવાઓ આપે છે અને આ સેવાઓમાંની એક સેવા બેન્કર ચેક્સ. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે તેને પે ઓર્ડર કહેવાય. હવે આપણે પે ઓર્ડર એટલે શું અથવા તો બેન્કર્સ ચેક એટલે શું, તો કે બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે તેને બેન્કર ચેક્સ અથવા તો પે ઓર્ડર કહેવામાં આવે છે, બરાબર. સમજાય કે બેંકે સ્વીકારેલ રકમના બદલામાં પે ઓર્ડર અથવા તો બેન્કર્સ ચેક કહે છે. હવે આપણે બેંકની અંદર જે નાણાં ભર્યા છે
એ બેંક સ્વીકારશે. બેંકમાં જે નાણાં આપણા દ્વારા ભરવામાં આવે છે એ બેંક સ્વીકારશે અને એના બદલામાં આપણને ચેક આપશે. તો આને આપણે પે ઓર્ડર તરીકે ઓળખીશું. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા જે પે ઓર્ડર છે તે જે તે શહેર કે ગામમાં જ વટાવી શકાય. હવે આ પે ઓર્ડર છે એ જે તે ગામ કે શહેરમાં જ વટાવી શકાય. આપણે બેન્કર ચેક્સ કઢાયો છે એટલે આપણે સુરેન્દ્રનગરની અંદર આ પે ઓર્ડર કઢાયો છે તો એને આપણે સુરેન્દ્રનગરની અંદર જ વટાવી શકીએ. એટલે કે જે તે ગામ કે શહેરમાં જ આ વટાવી શકાય છે. જ્યાં તમે ઇસ્યુ કરેલો છે આ પે ઓર્ડર તે જ શહેરની અંદર અથવા તે જ ગામની અંદર વટાવી શકાય છે. અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતો નથી. અહીંયા સુરેન્દ્રનગરમાં ઇસ્યુ કરેલો આ પે ઓર્ડર છે આપણે અમદાવાદમાં રાજકોટમાં વટાવવો હોય તો વટાવી શકાતો નથી. તો અહીંયા બેન્કર્સ ચેક એટલે શું કે બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે તેને પે ઓર્ડર કહેવાય. આપણે બેંકમાં રકમ જમા કરાવી એ બેંકે સ્વીકારી છે એના બદલામાં આપણને ચેક આપે અને આ જે ઇસ્યુ કરેલો ચેક છે એ આપણે પે ઓર્ડર કહેવાય છે. અને આ પે ઓર્ડર જે ચેક છે અથવા તો બેંક ચેક જે છે બેન્કર્સ ચેક એ આપણે જે શહેરમાંથી ઇસ્યુ કર્યો હોય તે જ શહેર અથવા તો ગામમાં વટાવી શકાય. અન્ય બીજા શહેર કે ગામમાં વટાવી શકાતો નથી. તો આપણે બેંકની બે સેવાઓ જોઈ. એક સેવા હતી ડ્રાફ્ટ ઇસ્યુ કરવા અને બીજું છે બેન્કર્સ ચેક એટલે કે પે ઓર્ડર. હવે ત્રીજી સેવા, બેંકની ત્રીજી સેવા છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એને અંગ્રેજીમાં કહેવાય છે RTGS. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે RTGS તરીકે ઓળખવામાં આવે છે. હવે R મતલબ રિયલ, T એટલે કે સમય ટાઈમ, G એટલે કે ગ્રોસ અને S એટલે કે સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ RTGS નું પૂરું નામ છે. હવે RTS જે છે એની અંદર RTSની જે સભ્ય બેંકો હોય, RTSની જે સભ્યપદ ધરાવતી બેંક એટલે કે અહીંયા જેને RTSનું સભ્ય ધરાવેલું પદ મેળવેલું હોય એવી બેંકોમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ RTGS સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલ કરવાની પદ્ધતિને RTGS કહેવાય છે. RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. RTGS એટલે શું? તો કે જે બેંકે RTGSનું સભ્યપદ મેળવેલું છે એમાંથી એ બેંકમાંથી સામેની ભારતની કોઈ પણ RTGSનું સભ્યપદ ધરાવતી બેંક જે છે તેમાં આ ફેરબદલી કરવાની જે પદ્ધતિ થાય છે, આ બેંકમાં ફેરબદલી કરવાની જે પદ્ધતિ છે તેને RTGS કહે છે. એક બેંક છે એ RTGS સભ્ય બેંક છે, એમાંથી ભારતની બીજી અન્ય કોઈ RTGS સભ્ય પદ ધરાવતી બેંક છે એમાં નાણાં જે ટ્રાન્સફર કરવામાં આવે તેને આપણે RTGS તરીકે ઓળખીએ છીએ. હવે RTGS જે છે એ સભ્યપદ ધરાવતી તમામ બેંક છે એની શાખાની ઓળખ IFSC કોડથી થાય. હવે RTGSનું સભ્યપદ છે એ ખબર કેમ પડે? તો કે એની પાસે IFSC કોડ હોય, IFSC કોડ હોય, એનેથી એની
ઓળખ થાય છે. હવે આઈએફએસસી કોડ એટલે શું? તો કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. હવે આના થકી એ બેંક આરટીજીએસની સભ્યપદ ધરાવે છે કે નથી ધરાવતી એની આપણને જાણ થાય છે. હવે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ જે ધરાવે છે, આ કોડ જે છે એ આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓફ બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. હવે આ આઈએફસી કોડ કોના દ્વારા ફાળવવામાં આવે છે? તો કે આઈડીઆરબીટી દ્વારા આ કોડ ફાળવવામાં આવે છે. આઈડીઆરબીટી દ્વારા આ આઈએફસી કોડ ફાળવવામાં આવે છે. આઈડીઆરબીટી. હવે આ હૈદરાબાદ સ્થિત સંસ્થા છે, બરાબર. આઈડીઆરબીટી જે સંસ્થા છે એના દ્વારા આ આઈએફએસસી કોડ છે એ ફાળવવામાં આવે છે. આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, એના દ્વારા આ કોડ છે એ ફાળવવામાં આવે છે. આપણે એક તો આરટીજીએસનું ફૂલ ફોર્મ, આઈએફએસસી કોડ અને આઈડીઆરબીટી જે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી એના દ્વારા ફાળવવામાં. આ ત્રણેય ફૂલ ફોર્મ આપણા માટે મહત્ત્વના છે, તૈયાર કરી નાખજો. ફૂલ ફોર્મ આઈએફએસસી કોડનું ફૂલ ફોર્મ જણાવો, અથવા તો આરટીજીએસનું ફૂલ ફોર્મ જણાવો, અથવા તો આઈડીઆરબીટી જે છે એનું ફૂલ ફોર્મ જણાવો, એવું આપણને કહી શકે. તો ઇન્સ્ટિટ્યૂટ આઈ એટલે ઇન્સ્ટિટ્યૂટ, પછી ડી એટલે કે ડેવલપમેન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ, ડી ફોર ડેવલપમેન્ટ. હવે અહીંયા આઈ મીન્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડી મતલબ ડેવલપમેન્ટ અને એટલે કે એન્ડ આર એટલે કે રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ. રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. બી મતલબ બેન્કિંગ અને ટેકનોલોજી. ત્રણ ફૂલ ફોર્મ આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આઈએફએસસી એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ ઓન રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. હવે આના દ્વારા આ આઈએફએસસી કોડ છે એ ફાળવવામાં આવે છે. હવે આમાં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ શું? ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય જે બેંક છે એમાં નાણાંની ફેરબદલ કરવા માટેની આ એક પદ્ધતિ છે.
આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે તે જ સમયે આપણી પાસે શબ્દ છે રિયલ ટાઈમ, એટલે તે જ સમયે, અને ગ્રોસ સેટલમેન્ટ બીજું છે આપણી પાસે ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર કરવા, ગ્રોસ સેટલમેન્ટ બીજો શબ્દ છે ગ્રોસ સેટલમેન્ટ. ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય. તેને આપણે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહીએ છીએ. એટલે કે રિયલ ટાઈમ એટલે તે જ સમયે, ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર કરવાની આ જે પ્રક્રિયા છે તેને આપણે આરટીજીએસ તરીકે ઓળખીએ છીએ. હવે આરટીજીએસ પદ્ધતિની અંદર ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. એક બેંકની જે રકમ છે એ બીજી અન્ય જે બેંક છે એ બેંકની અંદર આ રકમ જે છે એ જમા કરવામાં આવે છે. હવે ખાસ કરીને આરટીજીએસ સભ્યપદ છે એ આરટીજીએસ સભ્યપદ ધરાવતી જે આ બેંક છે એ બેંક આઈએફસી કોડ દ્વારા થાય છે. પહેલો શબ્દ આઈએફસી કોડ. હવે આઈએફએસસી જે કોડ છે એ સામાન્ય રીતે 11 ડિજિટ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આપણને પ્રશ્ન પૂછાય છે કે આઈએફએસસી કોડ કેવા પ્રકારનો હોય છે. ખાસ ધ્યાન રાખજો, અગત્યનો પ્રશ્ન આ પણ છે કે આઈએફએસસી કોડ કેવા પ્રકારનો હોય છે. તો 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. 11 આંકડાનો ટૂંકમાં, અને ડિજિટ એટલે કે આંકડાનો 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક આલ્ફા ન્યુમેરિક શબ્દમાં હોય છે. આ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપની અંદર આપણને જોવા મળે છે. હવે આ એક બેંક છે એ અન્ય બેંકને નાણાં મોકલવાનો વ્યવહાર છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી, રોકડમાં પૈસા નથી આપવાના હોતા. આરટીજીએસ જે કરવામાં આવે છે એ રોકડ વ્યવહારમાં કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. હવે આ જે છે એમાં બંનેના ખાતા હોવા જરૂરી છે. જે નાણાં મોકલનાર છે અને જે નાણાં મેળવનાર છે આ બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. કારણ કે રોકડ નાણાં નથી આપવાના. એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં આરટીજીએસ દ્વારા નાણાં છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે, ઉધાર જમા કરવામાં આવે છે. એટલે કે લાભ આપનાર અને લાભ મેળવનાર બંનેના જે ખાતા છે એ બેંકમાં હોવા જરૂરી છે. બંને બેંક પાસે આઈએફએસસી કોડ, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, જે 11 ડિજિટ આલ્ફા ન્યુમેરિકનો છે એ હોવો જરૂરી છે. જે બે બેંક છે એની પાસે આઈએફએસસી કોડ હોવો જરૂરી છે. આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા આપવામાં આવે છે. 2 લાખ કે તેથી વધારે કે તેથી વધારે જે રકમ છે એ રકમ ઉધાર જમા ટ્રાન્સફર કરવાની જે સુવિધા છે એ આરટીએસ દ્વારા આરબીઆઈ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના દ્વારા આ સેવા છે એ પૂરી પાડવામાં આવે છે. તેથી 2 લાખ હોય, 2 લાખથી વધારે રકમ આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરવાની હોય, સૂચના મળી હોય તે
દિવસે ગ્રાહકના ખાતે ઉધારીને તેમના જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. દાખલા તરીકે હું કોઈને નાણાં 2 લાખ રૂપિયા મોકલવા માગું છું, તો મેં આજે બેંકને સૂચના આપી મારા ખાતામાં 2 લાખ આજે ઉધાર થઈ જાય અને જે વ્યક્તિને હું મોકલવા માગું છું એ વ્યક્તિને એ નાણાં જમા થઈ જાય છે. એટલે તે જ દિવસે જે દી તમે સૂચના આપો છો તે દી એ નાણાં છે એ જેને તમે મોકલવા માગો છો એના ખાતામાં જમા થઈ જાય છે. હવે આરટીજીએસ છે એમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. કમિશન કોની પાસેથી લેવાનું છે? તો કે નાણાં મોકલનાર પાસેથી. નાણાં મોકલનાર છે એની પાસેથી કમિશન લેવામાં આવે છે. નાણાં મેળવનાર પાસેથી કમિશન લેવામાં આવતું નથી. બરાબર? જે નાણાં મેળવે છે એની પાસેથી કમિશન લેવામાં આવતું નથી. તો અહીંયા આપણે 3 સેવાઓ જોઈ. બરાબર? તો એમાં છેલ્લી સેવા આપણી પહેલી સેવા હતી ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, બેન્કર ચેક્સ અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે આપણા માટે મહત્ત્વનું છે, ખાસ ધ્યાન આપજો. ફરી વખત આપણે જોઈએ કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે એનું ફૂલ ફોર્મ થાય છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે આ ભારતની જે આઈએફએસસી કોડ ધરાવતી જે બેંક છે એ અન્ય આવી જે બેંક હોય એના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. અને આ આઈએફએસસી કોડ છે 11 આંકડાનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે હોય છે. અને આ કોડ છે એ IDRBT જે હૈદરાબાદ સ્થિત સંસ્થા છે એના દ્વારા પૂરી પાડવામાં આવે છે. 2 લાખ સુધીની રકમ છે એ 2 લાખ સુધીની રકમ કે તેથી વધારે 2 લાખ કે તેથી વધારે રકમ જે છે એ રકમ આ આરટીજીએસ દ્વારા આપણે એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં જમા કરી શકાય છે. એટલે કે બંને વ્યક્તિઓ જે છે એ બંને વ્યક્તિના આની અંદર ખાતા હોવા જરૂરી છે. અને તે જ દિવસે જે દિવસે આપણે સૂચના આપી હોય કે અમારે આનામાં આરટીજીએસ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાના છે, તો તે જ દિવસે આપણા ખાતામાંથી ઉધાર કરીને જેને મોકલવાના છે એના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. 2 લાખ કે તેથી વધારેની રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આની અંદર જે નાણાં મોકલનાર જે છે એને કમિશન ચૂકવવાનું હોય છે. એટલે કે જે વ્યક્તિ નાણાં મોકલવા માગે છે પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે ઇનવર્ડ મતલબ જે નાણાં મેળવનાર છે, નાણાં મેળવનાર જે લાભાર્થી છે એની પાસેથી કમિશન લેવામાં આવતું નથી. તો મિત્રો આજે આ 3 સેવાઓ જે તમને ભણાવવામાં આવી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. આભાર. પાછી આગળની જે સેવા છે આપણે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે NEFT અને બીજી જે સેવાઓ છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. આવતો જે વિડીયો આવે એમાં એના વિશે ભણીશું. આભાર.